હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ। મારું નામ હાર્દિક જોશી છે। હું ભાવનગરથી બિલોંગ કરું છું। અત્યારે જમાનામાં નોકરી કરો એટલે 10-15 હજાર, 20 હજાર, 25 હજાર રોજનું બનાવી રોજનું ખાવું, એટલે આટલા તમને પૈસા મળે ને નોકરી તમને કોઈ અમીર થવા દે નહીં। ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ, ઘણી ઈચ્છા હતી કે યુટ્યુબ ચેનલ શરૂ કરું, પણ મને કાંઈ પહેલાંથી નોલેજ હતું નહીં કે અત્યારે એવી નોલેજ નથી। એટલે શું કરીશ આગળના વિષયમાં એ નથી ખબર, પણ યુટ્યુબ ચેનલ ચાલુ કરવી હતી એવું નક્કી હતું પહેલાંથી। અમુક વાર ભાઈબંધ મળ્યા, એને સપોર્ટ બી સારો કર્યો, યુટ્યુબ ચેનલ પણ બની, પણ પછી અનાયાસે બધા છૂટા પડી ગયા। હવે અત્યારે એ સારી પોઝિશન ઉપર છે, એટલે એને જરૂર છે નહીં કે ભાઈ પોતે હાલું કંઈક કરે, કેમ કે એને જરૂર નથી, પૈસા આટલા બધા આવે છે। એટલે ઘણા લોકોને જોઉં છું અને ઘણા લોકો એવા હશે પણ મારા મત મુજબ કે જે જોતા હશે કે હા કેટલું કમાઈશ, ઓહો ઓલું કેટલું કમાઈશ, પણ એની પાછળની મહેનત લોકો કોઈ જોતા નથી। મહેનત કરો તો બધું મળે એવું આપણા વડવાઓ કહેતા, પણ અમુક લોકોને તો મહેનત વગર બધું મળે છે। કેવી રીતે? ઘણા બધા ઉદાહરણ છે કે સોશિયલ મીડિયા થકી લાઇટમાં આવ્યા, હજી છે બી અને નીકળી પણ ગયા। અને શું કામ નીકળ્યા? કેમ કે જે લોકો ફેમસ થાય, જેને ફેમ મળે, જેને પૈસા આવવા માંડે, એટલે એના પગ છે એ જમીનથી થોડાક વેર હાલવા માંડે। જે લોકો બોલાવતા હોય એને બોલાવે નહીં, માન ન આપે, ગમે એમ વાતું કરે, વડકા ભરવા માંડે। એટલે ફેમ આવ્યા પછી પહેલી વસ્તુ તો એક તમે ડાઉન ટુ અર્થ હોવા જોઈએ, ફરજિયાત। તમારે ગમે એટલી આસમાને તમારા હાથ પોગ્યા હોય, પણ પગ તો જમીન નીચે અડીને જોવા જોઈએ, તો જ સોશિયલ મીડિયામાં તમે ટકો। કેમ કે લોકો પાસે પૈસા હોય, પછી ટકાવી રાખવા, કેવી રીતના યુઝ કરવા એ ખબર પડતી નથી। આ અનુભવ મારો 35 વર્ષનો કહે છે। એટલે તમે ગમે ત્યાં હો, ગમે ત્યાં હો, ગમે એ કરતા હો, પણ એક પછી થોડુંક આપણને દુઃખ લાગે, કેમ કે ઘરના બધા હોય એ આપણને કહે, એ સારા માટે જ કહેતા હોય। પછી આપણે એમ થાય કે હવે ક્યાં આવું કરવું, શું કરવું, કેમ કરવું, પણ વગર આ વાત વિચારે અને વગર કોઈના કીધે ને આપણે એક નાનો તો નાનો, મોટો તો મોટો વિડીયો એક બનાવીને મૂકવાનો થાય। હવે તમારા સપોર્ટની જરૂર છે। ઘણાને તમે સપોર્ટ કર્યો હોય, ભાઈબંધ દોસ્તાર તો કરે જ સપોર્ટ, પણ તોય શું બનાવી શું કરીશ નથી ખબર, પણ કાંઈક કરીશ ખરી યુટ્યુબમાં તે એવી ઈચ્છા છે। તો તમારો બધાનો સપોર્ટ જોઈએ છે, અને ટૂંકમાં એવું ઈચ્છું કે બધા મને સપોર્ટ કરે। એટલે થેન્ક યુ વેરી મચ, આભાર।